हाय फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करीश सेव टामेटानी शाकनी रेसिपी। सेव टामेटाનું શાક બનાવવા માટે એક કઢાઈમાં મેં 3 ચમચી જેટલું તેલ નાખ્યું છે, 1 ચમચી જીરું નાખ્યું છે, લસણ નાખ્યું છે અને લીલા મરચાં નાખ્યા છે। ત્રણ ટામેટાને મેં અહીંયા કટ કરી લીધા છે। આપણે તેની અંદર ટામેટા નાખીશું અને સાઈડમાં થોડા ટામેટા રહેવા દઈશું। આટલા ટામેટા આપણે રહેવા દઈશું। હવે આ ટામેટાની અંદર અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું મીઠું નાખીશું, કારણ કે આપણે ટામેટાની પેસ્ટ નથી લેતા, તેથી આપણે ટામેટાને બરાબર મિક્સ કરીને અને એકદમ મેશ થઈ જાય તે રીતે આપણે થવા દેવાનું। ટામેટા એકદમ મેશ થઈ ગયા છે। તેની અંદર 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું। હવે આપણે જે ટામેટા હતા બાકી રહેલા તે નાખીશું, કારણ કે થોડા મેશ કરેલા અને થોડા ઉપરથી મેશ વગરના ટામેટા રહેવા દેવાના। હવે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું, પાછું અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું, 1.5 ગ્લાસ જેટલો તેની અંદર પાણી નાખ્યું છે। હવે તેની અંદર સેવ નાખીશું। સેવ નાખ્યા પછી 2 મિનિટ જ તેને થવા દેવાનું। બે મિનિટ હવે તેને થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। સેવનું શાક તૈયાર છે। હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું।